કલ્પના કરો કે કોઈ એક એવી પરીક્ષા છે જેની તૈયારી માટે તમારે કોઈ ચોક્કસ પુસ્તક નથી વાંચવાનું, કોઈ ક્લાસમાં નથી જવાનું, બરાબર. પણ તમારી આખી જિંદગીની દરેક ક્ષણ જ એ પરીક્ષાની તૈયારી છે. અને સૌથી મોટી, કદાચ થોડી ડરામણી વાત એ છે કે એ પરીક્ષાનો સમય ક્યારે આવશે એ કોઈ જ જાણતું નથી. હા, એનું કોઈ ટાઈમ ટેબલ જ નથી હોતું. બિલકુલ. એટલે જ્યારે આપણે કોઈ મેડિકલ ટેસ્ટ કે નિદાનની વાત કરીએ છીએ ત્યારે આપણે એક ચોકસાઈની અપેક્ષા રાખીએ છીએ. જો હાથમાં ફ્રેક્ચર હોય તો એક્સરે રિપોર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં હાડકું તૂટ્યું છે. બધું એકદમ સ્પષ્ટ અને દૃશ્યમાન હોય છે. પરંતુ જ્યારે આપણે માનવ જીવન, મૃત્યુ કે ચેતનાના વિજ્ઞાનની વાત કરીએ ત્યારે આપણા આ બધા જ આધુનિક મશીનો ટૂંકા પડે છે. સાચી વાત છે. અને આ જ અગોચર સત્યને સમજવા માટે આજે આપણે એક બહુ જ રસપ્રદ ચર્ચા કરવાના છીએ. આજના આ વિગતવાર અભ્યાસમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાય એટલે કે અક્ષર બ્રહ્મ યોગ પર વાત કરીશું. હા, જે ખરેખર બહુ જ ગહન વિષય છે. હા, અને આપણી પાસે આજે ઘણા બધા સ્ત્રોતો છે. સ્વામી સર્વપ્રિયાનંદજીના પ્રવચનોની નોંધો છે, આદિ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા મહાન આચાર્યોના ભાષ્યો છે. અને સૌથી મસ્ત વાત એ છે કે આ પ્રાચીન તત્વજ્ઞાનને સમજવા માટે આપણી પાસે કેટલાક આધુનિક ન્યુરોસાયન્સ અને મનોવિજ્ઞાનના રિપોર્ટ્સ પણ છે. હા, એ જ તો આજના આપણા અભ્યાસનું મિશન છે. આપણે એ જોવાનું છે કે આ બધું માત્ર કોઈ જૂના ગ્રંથોની વાતો નથી, પણ આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં એ કેવી રીતે એક વ્યવહારુ માર્ગદર્શિકા બની શકે છે. તો ચાલો આ બાબતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. ચોક્કસ. ગીતાના આ 8મા અધ્યાયની શરૂઆતમાં જ અર્જુન શ્રીકૃષ્ણને રોકીને સીધા જ કેટલાક પાયાના અને બહુ મોટા પ્રશ્નો પૂછે છે. હા, અર્જુન સીધા જ 7 પારિભાષિક શબ્દોના અર્થ પૂછે છે. એટલે તે જાણે આખી સૃષ્ટિના મૂળભૂત નિયમો વિશે જાણવા માંગે છે. અને એના જવાબમાં શ્રીકૃષ્ણ સૌથી પહેલા બ્રહ્મની વાત કરે છે. બ્રહ્મ એટલે સર્વોચ્ચ, અવિનાશી તત્વ જે ક્યારેય બદલાતું નથી. બરાબર. અને પછી તેઓ અધ્યાત્મની વાત કરે છે, જે આપણો પોતાનું મૂળ સ્વભાવ કે આપણી અંદર રહેલી ચેતના છે. જરા ઊભા રહો. આ શબ્દો સાંભળવામાં બહુ વજનદાર છે. હા, થોડા જટિલ છે. જો આપણે આ ફિલસૂફીને આજના જમાનાની કોઈ નક્કર વસ્તુ સાથે સરખાવવી હોય તો શું આપણે આધુનિક ટેકનોલોજીની ઉપમા આપી શકીએ? એટલે કેવી રીતે? જુઓ, ઉદાહરણ તરીકે અત્યારે મારા હાથમાં મારો સ્માર્ટફોન છે. હું જ્યારે ફોન વાપરું છું ત્યારે મને માત્ર સ્ક્રીન પર દેખાતી એપ્સ, ફોટા કે ગેમ્સ જ દેખાય છે. આ બધું સતત બદલાતું રહે છે, નાશવંત છે. તો ગીતાના શબ્દોમાં શું આ જ વસ્તુ અધિભૂત છે? અરે વાહ, આ ઉપમા ખરેખર બહુ સચોટ છે. છે ને? હા, તમે જે ભૌતિક જગતને જોઈ રહ્યા છો, જે સતત બદલાઈ રહ્યો છે, તે હાર્ડવેર અને એપ્સ એટલે જ અધિભૂત. પણ તમને ખબર છે કે એ એપ્સ પોતાની મેળે નથી ચાલતી. હા, બેકગ્રાઉન્ડમાં એક સિસ્ટમ હોય છે. બિલકુલ. બેકગ્રાઉન્ડમાં એક અદૃશ્ય ઓપરેટિંગ સિસ્ટમ કામ કરી રહી છે. એક્ઝેક્ટલી. તો શું આપણે આ બ્રહ્મને, બ્રહ્માંડની એ અદૃશ્ય ઓપરેટિંગ સિસ્ટમ કહી શકીએ? 100% કહી શકીએ. જે આપણને નરી આંખે દેખાતી નથી, પણ આખું જગત એના પાયા પર જ ચાલે છે. ઓકે, તો જો બ્રહ્મ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો પછી કર્મ શું છે? કારણ કે આપણે તો કર્મને ખાલી ઓફિસ જવા કે ઘરકામ કરવા પૂરતો જ સમજીએ છીએ. હા, પણ ગીતામાં કર્મનો અર્થ ઘણો વિશાળ છે. અહીં કર્મ એટલે બ્રહ્માંડની એ રચનાત્મક શક્તિ, એક પ્રકારનો પ્રોસેસિંગ પાવર અથવા કોડ. જે આખી સૃષ્ટિનું સંચાલન કરે છે. હા, જે સૃષ્ટિનું સર્જન અને સંચાલન સતત કરી રહ્યો છે. અને આ બધાની વચ્ચે એક છેલ્લો અને બહુ મહત્વનો શબ્દ આવે છે, અધિયજ્ઞ. અધિયજ્ઞ એટલે આ સિસ્ટમ વાપરનાર. એકદમ સાચું. અધિયજ્ઞ એટલે કે હૃદયમાં બેઠેલો પરમાત્મા. આ આખા સ્માર્ટફોન, ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સના ખેલને જોનાર અંતિમ યુઝર. અચ્છા. અને અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ છે કે આ બધી વ્યાખ્યાઓ કોઈ હિમાલયમાં બેસીને બોલવાની વાતો નથી. આ વાસ્તવિકતાનું બહુ શુદ્ધ વિજ્ઞાન છે. હા, હવે આ વાત એકદમ ક્લિયર થઈ ગઈ મને. હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ, કોડિંગ અને યુઝર. બરાબર. પણ જો બ્રહ્માંડની આ સિસ્ટમ આ રીતે ગોઠવાયેલી છે, તો બીજો સૌથી મોટો અને થોડો ડરામણો સવાલ એ થાય કે જ્યારે સિસ્ટમ શટડાઉન થાય ત્યારે શું? હા, જ્યારે આ હાર્ડવેર ક્રેશ થાય, એટલે કે મૃત્યુની ક્ષણ આવે, ત્યારે આ ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ. કારણ કે ગીતાના આ 8મા અધ્યાયમાં સૌથી વધુ ભાર આ જીવનની અંતિમ ક્ષણ પર જ મૂકવામાં આવ્યો છે, ખરું ને? સાચી વાત છે. જો આપણે આખી જિંદગી માત્ર ભૌતિક હાર્ડવેરમાં જ રચ્યા પચ્યા રહીએ હોઈએ તો છેલ્લી ઘડીએ શું થાય? આ અધ્યાયના 5મા અને 13મા શ્લોકમાં ભગવાન એક સ્પષ્ટ નિયમ આપે છે. શું કહે છે એ શ્લોકોમાં? એમાં કહ્યું છે કે જીવનની અંતિમ ક્ષણે વ્યક્તિ જેવો વિચાર કરે છે, જે ભાવના સાથે શરીર છોડે છે, તેવી જ ગતિ કે યોનિ તેને પ્રાપ્ત થાય છે. એટલે કે જેવો છેલ્લો વિચાર એવી આગળની ગતિ. હા, જો કોઈ ઈશ્વરનું સ્મરણ કરતા શરીર છોડે, ઓમકારનો જપ કરે, તો તે પરમ ગતિને પામે છે. સાંભળવામાં બહુ સહેલું લાગે કે બસ છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ લેવાનું. પણ એ એટલું સહેલું નથી. બિલકુલ નથી. આપણા સ્ત્રોતોમાં 2 બહુ અદ્ભુત વાર્તાઓ છે જે બતાવે છે કે આ કેટલું મુશ્કેલ છે. હા, પેલી આદિ શંકરાચાર્યવાળી વાર્તા. હા, પહેલો પ્રસંગ શંકરાચાર્યનો છે. વાર્તા એવી છે કે તેઓ વારાણસીમાં ગંગા કિનારે ચાલી રહ્યા હતા. બરાબર. ત્યાં એમની નજર એક વૃદ્ધ વિદ્વાન પર પડી. એ માણસના જીવનની અંતિમ ઘડીઓ ચાલી રહી હતી. શ્વાસ રૂંધાઈ રહ્યા હતા એમના. હા, પણ આશ્ચર્યની વાત એ હતી કે એ માણસ એ વખતે ઈશ્વરનું ધ્યાન ધરવાને બદલે સંસ્કૃત વ્યાકરણના બહુ જ જટિલ નિયમો અને સૂત્રો ગોખી રહ્યો હતો. ડોકનું કરણેવાળો સૂત્ર, રાઈટ? હા, એ જ. પોતાની અંતિમ ઊર્જા એમાં વાપરી રહ્યો હતો. અને આ જોઈને જ શંકરાચાર્યના હૃદયમાં બહુ કરુણા જાગી. એમને થયું કે આ વિદ્વાને આખી જિંદગી માત્ર શબ્દો પાછળ વેડફી નાખી. અને હવે મૃત્યુ સામે ઊભું છે, તો પણ એ જ માયામાં અટવાયેલો છે. બિલકુલ. એટલે એમણે તરત જ પેલું પ્રખ્યાત સ્તોત્ર રચ્યું, ભજ ગોવિંદમ. અચ્છા, ભજ ગોવિંદમની રચના આ રીતે થઈ હતી? હા. એમણે એ માણસને ચેતવ્યો કે ભાઈ, જ્યારે મૃત્યુ તારો દરવાજો ખખડાવશે ત્યારે આ વ્યાકરણના સૂત્રો તને બચાવવા નહીં આવે. એટલે હજી સમય છે, ઈશ્વર તરફ વળ. વાહ, બહુ જ સરસ વાત છે આ. અને બીજી વાર્તા રાજા જળ ભરતની છે, જે મને પર્સનલી બહુ કરુણ લાગે છે. હા, એ પણ બહુ ડીપ છે. ભરત એક એવા મહાન રાજા હતા જેમણે આધ્યાત્મિક જાગૃતિ માટે પોતાનું આખું સામ્રાજ્ય, સંપત્તિ બધું એક ક્ષણમાં છોડી દીધું. અને જંગલમાં જતા રહ્યા? હા, જંગલમાં તપ કરવા ગયા. બધું બહુ મસ્ત ચાલી રહ્યું હતું, પણ અચાનક એમના જીવનમાં એક હરંગનું અનાથ બચ્ચું આવ્યું. અને રાજાને એના પ્રત્યે એટલો બધો લગાવ થઈ ગયો કે એમનું આખું તપ ખોરવાઈ ગયું. સાચી વાત છે. રાજાની આખી મનોસ્થિતિ બદલાઈ ગઈ. એ જ્યારે ધ્યાન કરવા બેસે ને તો પણ મનમાં એ જ ચાલતું કે પેલું બચ્ચું ક્યાં હશે. એને ભૂખ લાગી હશે, કોઈ પ્રાણી ખાઈ તો નહીં જાય ને. હા. અને આ વાર્તાનો સૌથી કરુણ ભાગ એ છે કે જ્યારે રાજા ભરતનું પોતાનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે એમના મનમાં કોઈ પરમ તત્વ નહોતું. એમની આંખો સામે પેલું હરણનું બચ્ચું જ હતું. બિલકુલ. અને ગીતાના એ અંતિમ વિચારના સિદ્ધાંત મુજબ એ મોહને કારણે એમને પોતાનો આગળનો જન્મ એક હરણ તરીકે લેવો પડ્યો. બાપરે, આટલી મહાન સાધના માત્ર એક છેલ્લા વિચારને કારણે ખોરવાઈ ગઈ. હા. પણ અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે જુઓ, જો આપણે થોડું લોજિક લગાવીએ તો આ સિદ્ધાંત બહુ જ અન્યાયી લાગે છે મને. અન્યાયી? કેવી રીતે? હું આ પ્રશ્ન પૂછ્યા વગર રહી શકતી નથી કે ધારો કે કોઈ વ્યક્તિએ આખી જિંદગી બહુ સારા કામ કર્યા હોય. ઓકે. પણ અચાનક એને કોઈ મોટો અકસ્માત થાય અથવા હાર્ટ એટેક આવે અને તે અત્યંત પીડામાં મૃત્યુ પામે અથવા કોમામાં જતો રહે, તો શું એનું આખું જીવન નિષ્ફળ ગયું? હું સમજી ગયો તમારો પોઈન્ટ. આ તો એવું થયું ને કે તમે આખું વર્ષ બધી જ પરીક્ષાઓમાં 90% લાયા હો, પણ ફાઇનલ એક્ઝામના છેલ્લા પ્રશ્નમાં તમને ગભરામણ થાય તો તમને સીધા નાપાસ કરી દે. હા. આ તો સ્પષ્ટ અન્યાય છે ને. આપ્યો છે. શું જવાબ છે? તેઓ સમજાવે છે કે મૃત્યુ સમયે આવતો જે અંતિમ વિચાર છે એ ક્યાંક આકાશમાંથી અચાનક નથી ટપકતો. એ કોઈ લોટરીની ટિકિટ નથી કે જે નસીબ હોય તે નીકળી જાય. અંતિમ વિચાર એ ખરેખર તો તમારા આખા જીવનના અગણિત વિચારો અને આદતોનું નિચોડ છે. અચ્છા, એટલે કે તે કોઈ અકસ્માત નથી, પણ જમા થયેલી મૂડી છે. એકદમ સાચું. વિવેકવાણીમાં એક બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે આના પર. કયું? જો કોઈ વ્યક્તિને નાટકમાં કોઈ બહુ જટિલ પાત્ર ભજવવું હોય તો તે શું કરે? એ મહિનાઓ સુધી રિહર્સલ કરે. બરાબર. અને જ્યારે તે ફાઇનલ દિવસે સ્ટેજ પર જાય છે, સામે હજારો લોકોની ભીડ હોય છે, ત્યારે એ પ્રેશરમાં એના સંવાદો આપોઆપ નીકળે છે. હા, કારણ કે એને એટલી પ્રેક્ટિસ કરી હોય છે. બસ તેવી જ રીતે
મૃત્યુની એ અંતિમ ક્ષણ એ જીવનનું સૌથી મોટું પ્રેશર છે. જ્યારે શરીર તૂટી રહ્યું હોય, મન કામ કરતું બંધ થઈ રહ્યું હોય, ત્યારે તમે કોઈ નવો વિચાર ફેક ના કરી શકો. ઓ એટલે એ પીડામાં માત્ર એ જ વિચાર બહાર આવશે જેની તમે આખી જિંદગી સૌથી વધુ પ્રેક્ટિસ કરી હશે. બિલકુલ. એ જ તમારું અસલી સ્વરૂપ બહાર આવશે. વાહ, આ સમજૂતીથી ઘણો મોટો ડર દૂર થાય છે. હા. અને પેલા કોમા કે અકસ્માતની સ્થિતિમાં શું? એમાં પણ સ્વામીજી બહુ સ્પષ્ટ કહે છે કે ઈશ્વર કોઈ ક્રૂર પરીક્ષક નથી, એ બહુ દયાળુ છે. હાશ. તે માત્ર છેલ્લી ક્ષણની શારીરિક નબળાઈ કે લાચારી નથી જોતો. તે માણસના હૃદયમાં આખી જિંદગી દરમિયાન ભેગો થયેલો ભાવ જુએ છે. હા, એ લોજિકલ લાગે છે. પણ હા, આનો અર્થ એ પણ છે કે આપણે આખી જિંદગી માત્ર દુનિયાવી મોહમાં રચાપચ્યા રહીએ અને એમ વિચારીએ કે છેલ્લી ઘડીએ એકવાર રામ બોલી લઈશું તો છૂટી જઈશું. તો એ શક્ય જ નથી. ના જ થાય. કારણ કે છેલ્લી ઘડીએ તમને તમારી બેંક બેલેન્સ કે ગાડી જ યાદ આવવાની છે. સીધી વાત છે. તો આનો અર્થ એ થયો કે જો અંતિમ ક્ષણ એ માત્ર આખા જીવનનું પરફોર્મન્સ જ છે, તો ખરી તૈયારી ભવિષ્યની નથી કરવાની. તો ક્યારની કરવાની છે? આજની. આપણે આજનો દિવસ, અત્યારની આ ક્ષણ કેવી રીતે જીવવી જોઈએ એ મહત્વનું છે. 100% સાચી વાત. વિદાયની તૈયારી માટે આજની જીવવાની કળા કઈ છે? આપણા સ્ત્રોતોમાં બહુ જ સરસ સ્પષ્ટતા છે કે ગીતા કોઈ શાંત આશ્રમમાં નથી કહેવામાં આવી. હા, રણ મેદાનમાં કહેવાય છે. બિલકુલ. કૃષ્ણ અને અર્જુન બંને રણમેદાનમાં છે. ચારે બાજુ તણાવ અને યુદ્ધનો માહોલ છે. એટલે આ જ્ઞાન આપણા જેવા લોકો માટે છે જેમણે સંસારમાં રહીને, ટ્રાફિક જામમાં ફસાઈને અને ઓફિસની ડેડલાઇન્સ વચ્ચે જીવવાનું છે. એકદમ સાચું. ગીતા કામ છોડવાનું નથી કહેતી. હા, કામ નથી છોડવાનું, પણ કામ કરતી વખતે આપણું ધ્યાન ક્યાં છે તે ચેતના બદલવાની છે. અને આ ચેતના કેવી રીતે બદલવી તે સમજાવવા માટે સ્વામી સર્વોપ્રિયાનંદજીએ પ્રવચનમાં એક બહુ જીવંત દૃષ્ટાંત આપ્યું છે. કયું દૃષ્ટાંત? જરા કલ્પના કરો કે ગામડાની સ્ત્રીઓ કૂએથી પાણી ભરીને પાછી ફરી રહી છે. એમના માથા પર એકની ઉપર એક એમ 2-3 પાણીના બેડા મૂટેલા છે. તેઓ રસ્તામાં ચાલી રહી છે, એકબીજા સાથે હસી મજાક કરી રહી છે. ગામની પંચાયતો પણ ચાલતી હોય? હા, બિલકુલ. બહારથી જોતા એવું લાગે કે એમનું ધ્યાન માત્ર વાતોમાં છે. પણ વાસ્તવમાં એ બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે એમના મનનો એક હિસ્સો સતત પેલા માથા પર મૂકેલા બેડા પર ફોકસ થયેલો હોય છે. જેથી સંતુલન બગડે નહીં અને પાણી ઢોળાય નહીં. એક્ઝેક્ટલી. આ ઉદાહરણ મારા મગજના તાર ઝણઝણાવી દે છે. આ તો મલ્ટીટાસ્કિંગનું એકદમ નવું જ વર્ઝન છે. હા, આધ્યાત્મિક મલ્ટીટાસ્કિંગ. આપણે બહારથી દુનિયાના બધા જ કામ કરવાના છે, પણ અંદરથી એક જોડાણ ઈશ્વર સાથે રાખવાનું છે. આ મને આજના જમાનામાં કાર ચલાવવા જેવું લાગે છે. કાર ચલાવવા જેવો એટલે? જુઓ, જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણે મ્યુઝિક સાંભળીએ છીએ, બાજુમાં બેઠેલા મિત્ર સાથે વાતો પણ કરીએ છીએ. હા. પણ આપણું મુખ્ય સબકોન્શિયસ ધ્યાન ક્યાં હોય છે? રસ્તા પર અને કારની સલામતી પર. જો સામેથી અચાનક કોઈ કૂતરું આવી જાય તો આપણે વિચારવા નથી બેસતા. ના, આપણો પગ આપોઆપ બ્રેક પર જાય છે. બરાબર. તો શું આ આખી પ્રક્રિયાને આપણે સ્પિરિચ્યુઅલ મસલ મેમરી કહી શકીએ? અરે વાહ, આ સ્પિરિચ્યુઅલ મસલ મેમરી શબ્દ પ્રયોગ બેસ્ટ છે. હા, ખેલાડીઓ જેમ શારીરિક પ્રેક્ટિસથી મસલ મેમરી બનાવે છે ને, તેમ આપણે વિચારોથી આધ્યાત્મિક મસલ મેમરી બનાવવાની છે. અને આ જ વસ્તુને આપણા શાસ્ત્રોમાં કર્મયોગ નામ આપવામાં આવ્યું છે. એટલે કે રોજબરોજના કામમાં એટલી સભાનતા લાવવાની પ્રેક્ટિસ જેથી અંતિમ ક્ષણે કોઈ જ પ્રયાસ વગર મન સાચી દિશામાં જાય. બિલકુલ. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ અને બહુ સરળતાથી સમજાવતા શિવ જ્ઞાને જીવ સેવા. બહુ પ્રખ્યાત વાક્ય છે આ. એટલે કે તમે જે પણ કામ કરો છો તેમાં તમારો ભાવ બદલો. જો તમે દુકાનદાર છો અને ગ્રાહકને સામાન આપો છો તો એમ માનો કે તમે ઈશ્વરની જ સેવા કરી રહ્યા છો. બરાબર. દુકાનદારનું ત્રાજવું હોય તો એમાં વજન ભલે દુનિયાનું મૂકો, પણ તમારો પલ્લું હંમેશા ઈશ્વર તરફ ઝૂકેલું હોવું જોઈએ. હા. જો તમે ઓફિસમાં ફાઇલો ક્લિયર કરી રહ્યા છો તો એ માત્ર નોકરી નથી, એ તમારું ધ્યાન છે, તમારી પૂજા છે. જો આ રીતે કામ થાય તો આખું જીવન જ એક રિહર્સલ બની જાય છે. મસ્ત વાત કહી. પણ જુઓ, જો આપણું દૈનિક જીવન જ આપણું રિહર્સલ હોય તો પછી સવાલ એ થાય કે આપણી પાસે આ પ્રેક્ટિસ કરવા માટે કેટલો સમય છે. અને અહીં ગીતા અચાનક જ કેમેરાને એટલો બધો ઝૂમ આઉટ કરે છે કે આપણું માથું ચક્રાવે ચડી જાય. સાચી વાત છે. 8મા અધ્યાયમાં વ્યક્તિગત જીવનથી આગળ વધીને આખી સૃષ્ટિના મેક્રો વ્યૂ
અને બ્રહ્માંડના સમયચક્રની વાત આવે છે. હા, અહીં ગીતા આપણને આપણા નાના અહંકારમાંથી બહાર કાઢવા માંગે છે. શ્લોકોમાં બ્રહ્માના દિવસ અને રાતની વાત કરવામાં આવી છે. બ્રહ્માનો એક દિવસ એટલે કેટલો સમય? બ્રહ્માનો એક દિવસ એટલે માનવ સમય મુજબ 1000 યુગોનો સમયગાળો. બાપરે! હા, અને એટલી જ લાંબી એક રાત. જ્યારે બ્રહ્માનો દિવસ શરૂ થાય છે ત્યારે આ અવ્યક્તમાંથી આ આખું અદ્ભુત બ્રહ્માંડ, આ ગેલેક્સીઓ પ્રગટ થાય છે. અને જ્યારે રાત પડે છે ત્યારે આ બધું જ પાછું અવ્યક્તમાં શૂન્ય થઈ જાય છે. આ અનંત ચક્ર સામે આપણી 70 કે 80 વર્ષની જિંદગી એક માઇક્રોસેકન્ડ જેટલી પણ નથી. બિલકુલ. અને આ વિશાળ ચક્રની સાથે સાથે શ્લોક 24 અને 25માં મૃત્યુ પછીના 2 માર્ગો વર્ણવવામાં આવ્યા છે. શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ. હા, પહેલો છે ઉત્તરાયણનો શુક્લ માર્ગ, જેમાં તેજ, દિવસ અને અગ્નિ છે, જે આત્માને મુક્તિ તરફ લઈ જાય છે. બરાબર. અને બીજો છે દક્ષિણાયણનો કૃષ્ણ માર્ગ, જેમાં ધુમાડો, રાત અને અંધકાર છે, જે વ્યક્તિને ફરીથી પુનર્જન્મ તરફ આ પૃથ્વી પર પાછો ખેંચી લાવે છે. હવે અહીં મારું મગજ થોડું અટવાય છે. કેમ, શું થયું? શું આ બધું ખરેખર ભૌગોલિક દિશાઓ કે કેલેન્ડરના સમયની વાત કરે છે? એટલે કે જો હું દિવસે અજવાળામાં મરું તો મુક્ત અને રાતના અંધારામાં મરું તો ફરી જન્મીશ? ના ના, જરાય નહીં. જો આપણે આને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ કોઈ ભૌતિક સમયપત્રકની વાત જ નથી. અચ્છા. આદિ શંકરાચાર્ય તેમના ભાષ્યમાં બહુ જ ઊંડાણપૂર્વક સમજાવે છે કે આ અગ્નિ, ધુમાડો, દિવસ અને રાત એ ખરેખર મનોવૈજ્ઞાનિક પ્રતીકો છે. મનોવૈજ્ઞાનિક પ્રતીકો? હા, આ ચેતનાના સ્તરો છે. એટલે કે કેવી રીતે? અગ્નિ અને ધુમાડો સાયકોલોજી સાથે કેવી રીતે જોડાય? જુઓ, અગ્નિ અને દિવસનો પ્રકાશ શું કરે છે? એ વસ્તુઓને સ્પષ્ટ કરે, આપણને અજવાળું આપે. બરાબર. તો શુક્લ માર્ગ એટલે કે પ્રકાશનો માર્ગ એ જ્ઞાન, સભાનતા અને નિષ્કામ કર્મનું પ્રતીક છે. જે વ્યક્તિ આખી જિંદગી જાગૃતિપૂર્વક જીવે છે, જેના મનમાં કોઈ સ્વાર્થ નથી, તેનું મન પ્રકાશિત હોય છે. ઓકે. અને બીજી તરફ ધુમાડું શું કરે છે? ધુમાડો આપણી દૃષ્ટિને ધૂંધળી કરે, આપણને આગળ જોવામાં તકલીફ પડે. એક્ઝેક્ટલી. કૃષ્ણ માર્ગ એટલે કે અંધકાર અને ધુમાડાના માર્ગ એ અજ્ઞાન, દુનિયવી આસક્તિ અને અહંકારનું પ્રતીક છે. એટલે કે જે માણસ જે વ્યક્તિ માત્ર પોતાના સ્વાર્થ અને મોહમાં જ આંધળી થઈને જીવી છે, એની દૃષ્ટિ કામનાઓના ધુમાડાથી ઢંકાયેલી છે અને આ જ આસક્તિઓ એને પાછી ખેંચી લાવે છે પૃથ્વી પર. વાહ! આ આખી વાત ભૌતિક સમયની નહીં, પણ તમારી આંતરિક દ્રષ્ટિની છે. બિલકુલ. આ સમજૂતી તો બધું જ બદલી નાખે છે. અને તમને ખબર છે? શું? જ્યારે આપણે આ અહંકારના ધુમાડા અને સભાનતાના પ્રકાશની વાત કરીએ છીએ, ત્યારે મને સમજાય છે કે આ માત્ર પ્રાચીન ધાર્મિક વાતો નથી. આપણા આજના સ્ત્રોતોમાં જે ન્યુરોસાયન્સનો રિપોર્ટ છે ને, તે આ જ વાતોને લેબોરેટરીમાં સાબિત કરી રહ્યો છે. બિલકુલ સાચી વાત. આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન એ જ તારણ પર પહોંચી રહ્યા છે જ્યાં ગીતા હજારો વર્ષો પહેલા પહોંચી ગઈ હતી. જી હા, અને એ ડેટા ખરેખર બહુ જ રોમાંચક છે. આજના રિસર્ચ પેપર્સમાં દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો ગીતામાં કહ્યા મુજબ કર્મયોગનું પાલન કરે છે, એટલે કે પરિણામની ચિંતા કર્યા વિના કામમાં પૂરેપૂરું ધ્યાન આપે છે, તેમના મગજના બંધારણમાં ભૌતિક ફેરફારો થાય છે. એફએમઆરઆઈ અને ઇઇજી સ્કેન બતાવે છે કે જ્યારે તમે સ્વાર્થ કે ડર વગર સભાનતાથી જીવો છો, ત્યારે તમારા મગજનું એમિગડલા એકદમ શાંત થઈ જાય છે. આ એમિગડાલા એટલે જ ને, જે આપણા મગજમાં ભય, ચિંતા અને ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સનું કેન્દ્ર છે. બિલકુલ. જ્યારે આપણે પરિણામ વિશે બહુ જ વધારે વિચારીએ છીએ, નિષ્ફળ જવાના ડરથી કાંપીએ છીએ, ત્યારે આ એમિગડાલા હાઇપર એક્ટિવ થઈ જાય છે. અને સ્ટ્રેસ લેવલ વધી જાય ને? હા, પણ જ્યારે તમે બધું ઈશ્વર પર છોડીને માત્ર કર્મ પર ધ્યાન આપો છો, ત્યારે આ ડરનું કેન્દ્ર શાંત થાય છે. બહુ જ રસપ્રદ. અને એની સામે મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે લોજિક, ઊંડા ફોકસ અને શાંત નિર્ણય લેવાની ક્ષમતા સાથે જોડાયેલો છે, તે અત્યંત મજબૂત બને છે. ઓહ!
તો આનો અર્થ એ થયો કે ગીતાએ હજારો વર્ષો પહેલા જ આપણને બર્નઆઉટ, ડિપ્રેશન અને માનસિક તણાવથી બચવાનું સૌથી મોટું સાધન આપી દીધું હતું? 100%. આજના કોર્પોરેટ જગતમાં આપણે જોઈએ છીએ કે લોકો સ્ટ્રેસથી પાગલ થઈ રહ્યા છે. હા, દરેક જગ્યાએ સ્ટ્રેસ જ છે. મોડર્ન સાયકોલોજી જેને ફ્લો સ્ટેટ કહે છે ને, એટલે કે કામમાં એવા ડૂબી જવું કે સમયનું ભાન જ ન રહે. હા, અને ઇન્ટ્રિન્સિક મોટિવેશન કહે છે, એટલે કે કોઈ બહારના ઇનામની લાલચ વગર અંદરથી આવતી પ્રેરણા. બિલકુલ. આ બધું જ બીજું કંઈ નહીં પણ ગીતાનો ફળની આસક્તિ વિનાનો કર્મયોગ જ તો છે. તમે આ બે કન્સેપ્ટને બહુ જ શાનદાર રીતે જોડ્યા હો. છે ને? હા, અને આ જ કારણસર આજે સિલિકોન વેલીના ટોપ કોર્પોરેટ લીડર્સ, મનોચિકિત્સકો અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ્સ આ અક્ષર બ્રહ્મ યોગના સિદ્ધાંતોનો અભ્યાસ કરી રહ્યા છે. વાહ! આ પ્રાચીન જ્ઞાન કોઈ ધાર્મિક ક્રિયાકાંડ નથી. તે માનસિક સ્થિરતા અને રેઝિલિયન્સ જાળવી રાખવાની એક સાયન્ટિફિક પદ્ધતિ છે. બરાબર છે. જ્યારે તમારું લક્ષ્ય માત્ર દુનિયાવી પ્રમોશન કે પૈસા ન રહેતા કોઈ મોટા પરમતત્વ સાથે જોડાઈ જાય છે ને, ત્યારે રોજિંદા જીવનનો તણાવ એની મેળે જ ઓગળી જાય છે. ખરેખર આજના આ અભ્યાસે આપણા મગજના ઘણા બધા બંધ દરવાજા ખોલી નાખ્યા છે. ચોક્કસ. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસનો સારાંશ જો આપણે કાઢીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાનો આ 8મો અધ્યાય આપણને મૃત્યુ વિશે ડરાવતો નથી. ના, એ કોઈ ડરાવણી ચેતવણી નથી. ખરેખર તો તે વર્તમાન ક્ષણને, આ અત્યારની પળને પૂરેપૂરી જાગૃતિ, પ્રેમ, સભાનતા અને સમર્પણથી જીવવાની કળા શીખવે છે. બિલકુલ. આપણે શરૂઆતમાં જે પરીક્ષાની ઉપમા આપી હતી તેને અહીં ફરી યાદ કરીએ. આ કોઈ એવી પરીક્ષા નથી કે જેના છેલ્લા પ્રશ્નમાં ફેલ થવાનો ડર હોય. આ એક એવી યાત્રા છે જેમાં તમારું દરેક ડગલું મહત્વનું છે. હા. અને જેમ આપણે જોયું કે અંતિમ ક્ષણનું આચરણ એ કોઈ ચમત્કાર નથી. એ આખી જિંદગીના આચરણનો જ પડખો છે. એક્ઝેક્ટલી. આપણે આજે જે રીતે જીવીએ છીએ, જે વિચારોને આપણે આપણા મનમાં સતત ખાતર પાણી આપીને ઉછેરીએ છીએ, તે જ વિચારો મુશ્કેલીના સમયે કે જીવનની અંતિમ ક્ષણે આપણો એકમાત્ર સહારો બનવાના છે. સાચી વાત. તો આજના આપણા આ સેશનના અંતે હું સાંભળનારા તમામ માટે એક બહુ જ ઊંડો વિચાર મૂકવા માંગુ છું. આપણે ચર્ચા કરી કે આપણો અંતિમ વિચાર એ આપણા રોજિંદા વિચારોનો જ એક સરવાળો છે. બરાબર. તો જરા એક ક્ષણ માટે રોકાઈને વિચાર કરો કે આ ક્ષણે અત્યારે આપણે જે કંઈ પણ વિચારી રહ્યા છીએ, જેની ચિંતા કરી રહ્યા છીએ કે જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, શું તે એવું જ રિહર્સલ છે જે આપણે આપણા જીવનની અંતિમ મંજિલ તરીકે ઈચ્છીએ છીએ? બિલકુલ. જો આપણું આજનું નાનું કામ જે આપણું ભવિષ્ય અને આપણું અંતિમ ગંતવ્ય નક્કી કરતું હોય, તો આજે અત્યારે આપણે કયા માર્ગનું નિર્માણ કરી રહ્યા છીએ? સભાનતા અને પ્રકાશથી ભરેલા શુક્લ માર્ગનું, કે પછી સ્વાર્થ અને અહંકારના ધુમાડાથી ભરેલા કૃષ્ણ માર્ગનું? આ ખરેખર દરેક વ્યક્તિ માટે એક બહુ જ ઊંડા આત્મનિરીક્ષણનો પ્રશ્ન છે. હા. અને આ જ તો ગીતાની સાચી તાકાત છે. તે આપણને સીધા જવાબ આપવા કરતાં વધુ સાચા પ્રશ્નો પૂછતા અને વિચારતા કરી મૂકે છે. સાચી વાત છે. તો ચાલો આ અત્યંત હકારાત્મક ઉર્જા, જાગૃતિ અને એક નવી દૃષ્ટિ સાથે આપણે આજના આ સેશનનું સમાપન કરીએ. તમારા દૈનિક કર્મો જ તમારી શ્રેષ્ઠ સાધના બને તેવી આશા સાથે આવજો.